અને એકલા જ ખાતા હતા. અને બીજા દિવસે સવારે ઉલટીઓ ચાલુ થઈ ગઈ. પછી એને એડમિટ કર્યો. પછી એની વાઈફને ખબર ના પડી કે આ ખાવાથી જ ઉલટીઓ થઈ છે. એટલે એને બી ખાધું ને એની નાની છોકરીથી એને બી એક દોસ્ત ખવડાવ્યો. એટલે એ લોકો બી બીજા દિવસથી પાછા ઉલટીઓ ચાલુ કરવા માંડ્યા. એટલે આ ત્રણેયને હોસ્પિટલ લઈ ગયા. ચારેને હોસ્પિટલ લઈ ગયા. પછી એક નાની બેબી હતી 2 મહિનાની, એ હિંચકી ખાતી ખાતી એની ડેથ થઈ ગઈ. પછી બીજા દિવસે 3.5 વર્ષની બેબી હતી, એને બી એડમિટ કરી હતી. છતાં અમે છૂટી લઈને આવ્યા. પછી બીજા દિવસે પાછી એને બી પ્રોબ્લેમ થઈ અને હોસ્પિટલ લઈ ગયા કેડીમાં. તો ડૉક્ટરે બચાવી ના શક્યા. ડૉક્ટરે ઓક્સિજનની કમી બતાવી ડેથ ઘોષિત કરી દીધી. પછી અત્યારે છોકરી બે કેડી હોસ્પિટલમાં એડમિટ છે. એ આઈસીયુમાં છે. એટલે આનું અમારે પૂરી જાંચ પોલીસ દ્વારા થઈને આની પૂરી જાંચ પ્રક્રિયા કરીને એનો ન્યાય અમને અપાવવો જોઈએ એવું મીડિયાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ.